साथियों नमस्कार, जय सेलवास, जय दादरा नगर हवेली। तो साथियों आप सब जाणो छो के जे 3-4 दिवस पहला जे घटना बनी जेमा आपड़ा प्रदेशना सांसद आदिवासी समाजना आगेवान अने समाजना मोभी कहेवाय जे एक वर्तमान समय में आपड़ा सांसद पण छे। आजे असामाजिक तत्वों ने एटली हिम्मत वधी गई, असामाजिक तत्वों जे अहींया जल्दी अमीर बनवाना सपनाओ જોઈ રહ્યા છે એવા લોકો આજે આપણા સમાજના આગેવાન સાંસદના ઘર ઉપર પણ એમના પરિવાર પણ ઉપર પણ એ લોકો હુમલો કરી રહ્યા છે। જે વર્તમાન સમયમાં જે ઘટના બની છે આ એક કોઈ પરિવાર ઉપર નથી, પરંતુ છેલ્લા 25-30 વર્ષમાં એવા અનેકો હજારો મામલાઓ જે સામે આવેલા છે કે જે આપણી સમાજની સ્થાનિક સમાજની આદિવાસી સમાજની બહેનો દીકરીઓ પ્રદેશથી ગાયબ થઈ ગયેલી છે। અને આ કોઈ એક વ્યક્તિ કે એક પરિવાર પર હુમલો નથી, परंतु आ असामाजिक तत्व प्रकारना जे आवा प्रकारना जे लोको छे आ लोकोए एक सोची समझी षड्यंत्र तहत जल्दी अमीर बनवाना सपनाओ जे सेवी रह्या छे अने प्रत्यक्ष अप्रत्यक्ष एवा भी एक वर्ग जे छे जे प्रदेशनो मालिक बनवा मांगे छे, जे प्रदेशना बाप बनवा मांगे छे। आवा असामाजिक तत्वों सामे आखा दादरा नगर हवेलीनी स्थानिक समाज अने जे वर्षोथी स्थायी समाज छे आ सर्व समाजने एक मंच पर आवવાનો समय થઈ ગયો। साथियों दादरा અને નગર હવેલી સ્થાનીય સમાજ એકતા મંચના તત્વધાનમાં તારીખ 17/2/2026ના દિને મંગળવારે એક અતિ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠક સ્થાનીય સમાજ અને જે વર્ષોથી સ્થાયી સમાજ માટે જે આ પોતાના પરિવાર સાથે આપણા પ્રદેશમાં આપણા દાદરા અને નગર હવેલીમાં જે વર્ષોથી સ્થાયી સમાજ છે, આપણો સ્થાનિક સમાજ છે, જેને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકનો પર્પઝ જે હાલમાં વર્તમાન સમયમાં જે પ્રદેશમાં દિવસે દિવસે અસામાજિક તત્વનો અડ્ડો બનતો જઈ રહ્યો છે, દરેક ક્ષેત્રમાં આપ સૌ જોઈ રહ્યા છો। અને વિશેષમાં જે દાદરા નગર હવેલીમાં છેલ્લા લાસ્ટ 25-30 વર્ષોમાં અનેક આદિવાસી કે સ્થાનિય સમાજની દીકરીઓ અહીંથી પ્રદેશથી ગાયબ થઈ રહી છે। અમુક જે પરપ્રાંતીય અસામાજિક તત્વો પ્રકારના જે લોકો અહીંયા જે રોજીરોટી કમાવા માટે આવ્યો છે એમાંથી એવો એક મોટો વર્ગ છે જે અસામાજિક તત્વો છે, જેઓ જલ્દી અમીર બનવાના ચક્કરમાં આપણી મા બેન દીકરીઓ પર ખોટી નજર બગાડીને, ગલત નજરથી જોઈને, એમના લોભ લાલચમાં એમને પ્રેમજાલમાં ફસાવીને આપણા વિસ્તારથી અનેકો બહેનો દીકરીઓ મહિલાઓ આપણા પ્રદેશથી ગાયબ છે। અને ખૂબ જ ગંભીર વિષય છે અને આ બાબતે આપણા સ્થાનિક સમાજ અને જે વર્ષોથી જે સ્થાયી સમાજ છે આ બાબતમાં એક ગંભીરતાથી વિચારણા કરવા પડે એવો સમયની માંગ છે। તો સાથીઓ દાદરા અને નગર હવેલી સ્થાનિક સમાજ એકતા મંચ દ્વારા આ એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં તમે સમય કાઢીને પહોંચવા વિનંતી કરીશું। ફરી એકવાર આપ સૌને નિવેદન કરું છું કે આ બેઠકમાં આ એક બિન રાજકીય મંચ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશના પ્રત્યેક રાજનીતિક આગેવાનો, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો અને સમાજમાં એનજીઓ સંગઠન, નાના મોટા સંગઠનો તમામ સાથીઓ આ બેઠકનો હિસ્સો બને અને પોઝિટિવ દિશામાં સકારાત્મક રૂપે આપણે ચર્ચા કરીએ અને ફરીથી આવી કોઈ ઘટનાઓ નહીં બને એ માટે આપણે શું સાવચેતી કરી શકીએ એના માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે।